याद करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया बीजलड़ी मुझे माँ। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા. હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ. અને હા, કોમેન્ટ તો જરૂર લખજો. જય જિનેન્દ્ર. નમસ્કાર શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, પ્રમુખ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી. હું 16મી એપ્રિલના જ્યારે સંસ્થાના ટ્રસ્ટી મંડળે મને સર્વમતે પ્રમુખ બનાવ્યો ત્યારે જ મેં નક્કી જાહેર કર્યું હતું કે દર મહિનાની 1લી તારીખે હું સાધન સહાય આપીશ. તો આજે 1 જુલાઈ છે, તો 1 જુલાઈના દિવસે આપણે જે દાતા પરિવાર છે એ દાતા પરિવારના સહકારથી આજે 2 દિવ્યાંગોને ટ્રાયસિકલ આપી અને 1 દિવ્યાંગને આપણે વ્હીલચેર અર્પણ કરી અને એ લોકોને જેને કહીએ ને કે સ્વનિર્ભર કર્યા. આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશને અત્યારે વિકાસના કામો કરી રહ્યા છે, મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહ્યા છે. એમ આ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા આ બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મહિલાઓને અને જે દિવ્યાંગો છે એને સ્વનિર્ભર બનાવવા માટે રાખ્યો હતો. અને આજે મારી જે બીજી સંસ્થા છે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, જે છેલ્લા 16 વર્ષથી કામ કરી ગઈ છે, આજે એનો 17મો સ્થાપના દિવસ છે. તો આજે જે અહીં લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો છે એ લોકાર્પણનો કાર્યક્રમ હું નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રને અર્પણ કરું છું. અને નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણના પ્રમુખ મહોદય માનનીય વીટી મહેતા સાહેબ અને સમગ્ર ટીમ આ દિવસે સંસ્થાનો સ્થાપના દિવસ આજે જોરશોરથી ઉજવાઈ રહ્યો છે. અને આ સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ આ બંને સંસ્થા સાથે રહી અને અમે મહિલાઓને આત્મનિર્ભર કરશું અને દિવ્યાંગોને કઈ કઈ જરૂરિયાતો હશે એ પણ સંપન્ન કરશું. આજના કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી મુંબઈ છે, એમણે શુભેચ્છા પાઠવી છે. અને જે ગોધરાની સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા, કારોબારી સભ્ય વિશ્રામભાઈ જે કચ્છી સાહિત્યકાર છે લાયજાના, એમણે પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે. આજના લોકાર્પણ કાર્યક્રમમાં મારી સાથે એટલે દિનેશભાઈ શાહ, પ્રમુખ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, અને એની સાથે અમારે સંસ્થાના મંત્રી છે શાંતિલાલભાઈ ગણાત્રા, અને સંસ્થાના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, અને સંસ્થાના રમતગમત પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠક પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને સહયોગી રહ્યા હતા. જય જિનેન્દ્ર. શાંતિલાલ ગણાત્રા, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી. આ સંસ્થા ઘણા વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ અને દિવ્યાંગ છાત્રાલય પણ ચલાવે છે. છાત્રાલયમાં કોઈ પણ જાતના પૈસા લીધા વગર છોકરીઓને સારામાં સારી સગવડ અને ભણાવવા માટે એજ્યુકેશન, કપડાં લતા બધું કમ્પ્લીટલી સંસ્થા કોઈ પણ જાતના પૈસા લેવું આપે છે. આ ઉપરાંત વર્ષોથી આ સંસ્થા અલગ આરોગ્ય કેમ્પો અને સમાજ ઉપયોગી કામ કરે છે. અને આ અગાઉ આ સંસ્થા લગભગ 4.5 કરોડ રૂપિયાના સાધન સહાયતા કરી છે. આજે પણ 1 તારીખ હોવાથી અમારી સંસ્થાએ નક્કી કર્યા મુજબ આજરોજ વ્હીલચેર અને ટ્રાયસિકલનું દિવ્યાંગ લોકોને વિતરણ કરેલ છે. આ સંસ્થા દાતાઓના દાન થકી ચાલે છે. આ સંસ્થાને વધુ દાતાઓ દાન આપે, દાતાઓ 1 રૂપિયો આપશે તો અમે એનો 1.25 રૂપિયો તરીકે
વળતર વાળીને કામ કરશું. અમારી આખી સમગ્ર ટીમ સેવાના ભેખધારીઓ છે. સંસ્થાનો અમે એક અડધો સિંગલ ચા પણ નથી પીતા. બહાર ગામ જવાનું થાય તો મુસાફરી ખર્ચ પણ અમે જ ભોગવીએ છીએ. અમે ભોગવીએ છીએ એટલે અમને પોતાને આનંદ આવે છે, એટલે કોઈ ઉપકાર નથી કરતા. સમાજ સેવા એ જ અમારો ધ્યેય છે. અસ્તુ ભારત માતા કી જય. એવું છે. આ ભગીરથ કાર્યમાં સર્વે જે સહકાર આપ્યો એ બદલ સૌનો આભાર. અને સમાજના પ્રમુખ સાહેબ, મંત્રી સાહેબ, ઉપપ્રમુખ સાહેબ બધા પધારેલા એમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. અને આવો ને આવો સહકાર બધાનો કાયમ મળતો રહેશે. સાથે ભારત માતા કી જય. જય સ્વામી.